પાલનપુરમાંથી એક નદી પસાર થાય છે, પરંતુ આ નદી હાલ ખોવાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। પાલનપુરની મધ્યમાંથી પસાર થતી અને ખળખળાટ વહેતી લડબી નદી આજે માત્ર નામશેષ રહી છે, કારણ કે અહીંયાના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને નેતાઓના આશીર્વાદથી આ લડબી નદી ઉપર દબાણો કરી દેવામાં આવ્યા અને આજે આ લડબી નદી 3x3ના નાળામાંથી પસાર થઈ રહી છે। શા માટે આ નદીની સ્થિતિ નાળા જેવી થઈ અને આ અંગે સ્થાનિકોથી લઈને નેતાઓ શું કહી રહ્યા છે તેની વિગતે વાત કરીએ। વિશેષ અહેવાલમાં જે બનાસકાંઠાથી અમારા રિપોર્ટર દિનેશ ઠાકોરે તૈયાર કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પાલનપુર શહેરમાં વર્ષો પહેલા ફૂલો અને અત્તરની નગરી તરીકે જાણીતું હતું। તેના પાછળનું એક કારણ હતું લડબી નદી। આ નદી કરજોડા ગામમાંથી નીકળતી અને પાલનપુરની મધ્યમાંથી પસાર થાય છે અને ત્યાંથી પાલનપુર તાલુકાના ગઢ ગામ સુધી જાય છે, જેની લંબાઈ આશરે 25થી 30 કિલોમીટર સુધીની છે। કરજોડા ગામમાંથી આ લડબી નદીની શરૂઆત થાય છે અને અહીંયા લડબી નદી ચાલતી હતી। એના કારણે અહીંયા કેવડિયાના બગીચાઓ આવેલા હતા અને આ કેવડિયાના બગીચામાંથી અત્તર બનતું હતું। તેના કારણે પાલનપુર શહેરને અત્તરો અને ફૂલોની નગરીની નામના મળી હતી। રાજ્યની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરવામાં આવે છે। વર્ષોથી જે નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને જેના અનુસંધાનમાં ગામડે ગામડે જળસંચય અંતર્ગત તળાવ ખોદવામાં આવે છે અને આ જ તળાવો સજીવન કરવા માટે સરકારે યથાર્થ પ્રયત્ન કરી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ પાલનપુરના સદરપુર જે ગામ છે આ ગામમાંથી પસાર થતી અને ઉદ્ભવ સ્થાન મેળવતી લડબી નદી જે ગઢના 25 કિલોમીટર વિસ્તાર સુધી જે વર્ષો પહેલાં જે ખળખળતી વહેતી હતી, આજે આ જ નદી નામશેષ બની છે। આ જ નદી એક ગટરના નાળામાં રૂપાંતર થઈ છે। કેમ આ ગટરના નાળામાં રૂપાંતરિત થઈ છે, કોના પાપે થઈ છે અને કયા જે એવા નેતાઓ છે એ આ જ નેતાઓને કારણે આજે જે લડબી નદી છે આજે નામશેષ થઈ છે તેની વિગતે વાત કરવી છે। પાલનપુરમાં જીવાદોરી કહી શકાય કે પાલનપુરની ઓળખ કહી શકાય એવી લડબી નદી નો જે પટ છે તેના પર અત્યારે બેફામ બાંધકામ થઈ રહ્યા છે, જ્યાં નગરપાલિકા કાયદાની આટીઘૂટીમાં પાસ કરી અને બિલ્ડરોને બેફામ મંજૂરી બાંધકામની આપી રહી છે, જેના કારણે જે નદીનો પટ હતો એ આખો બાંધકામ થઈ ગયું છે। હવે જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે પાણી બધું લડબીમાં જતું હતું એ સ્ટોપ થાય છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થાય છે। સાથે સાથે પાણીના જે તળ છે, જે ભૂગર્ભ જળ છે એ પણ ઊંચા નથી આવતા, વનીકરણ પણ નથી થતું। એટલે ઇનડાયરેક્ટલી આ પાલનપુરને સૌથી મોટું જો નુકસાન હોય તો લડબી નદી જે બિલ્ડરો જે પચાવી પાડી છે એ તાત્કાલિક એને ખુલ્લી કરવી જોઈએ એવી અમારી શહેરીજન વતી એક વિનંતી છે। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ નદીમાંથી પાણી સુકાતું ગયું। ત્યારબાદ ધીરે ધીરે પાલનપુરની મધ્યમાંથી પસાર થતી આ લડબી નદી ઉપર કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને નેતાઓના આશીર્વાદના કારણે દબાણ કરી દેવામાં આવ્યા અને લડબી નદીને દબાવી દેવામાં આવી। ત્યારે 30 મીટર જેટલી પહોળાઈ આ લડબી નદીની અત્યારે નામશેષ રહી ગઈ। પાલનપુર શહેરમાં એક સમયે ખળખળ વહેતી લડબી નદી આજે નાળામાં રૂપાંતર થઈ છે। જે તેનું ઉદ્ગમ સ્થાન હતું ત્યાં 30 મીટર હતું, પણ જેમ જેમ શહેરમાં આ નદી પ્રવેશ કરી છે તેમ તેમ જે સત્તાધીશો છે, જે નગરપાલિકાના સત્તાધીશો છે, જે કોન્ટ્રાક્ટરો છે, જે બિલ્ડરો છે, આ તેમના પાપે આજે આ નદી એક નાળામાં રૂપાંતર થઈ છે। આપ સીધા જે દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો પાલનપુર તાલુકા પોલીસ મથક આગળ નવીન જે માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે આ માર્કેટ યાર્ડના છે અને આ જે માર્કેટ યાર્ડ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી આ જે નદી હતી આ નદીને આખરે નાળામાં રૂપાંતર કરી છે। કહી શકાય કે 30 મીટરની જગ્યાએ 15 મીટર અને 15 મીટરની જગ્યાએ આજે 7 મીટર કરી છે। નગરપાલિકાએ જે બિલ્ડરો જે છે, જે કોન્ટ્રાક્ટરો છે, તેમને ફાયદો કરવા માટે આ રેકર્ડ ઉપરથી લડબી નદીને તો ગાયબ કરી છે, પરંતુ જે સ્થળ ઉપર છે આ સ્થળ ઉપર પણ તેને નાળામાં રૂપાંતર કરી છે। કહી શકાય કે કોના પાપે આ લડબી નદી આજે નાળામાં રૂપાંતર થઈ છે। જે આ જે જગ્યા છે આરટીઓ ચેકપોસ્ટની છે અને આગળ જોઈએ કે આ જે નદી છે હજુ સુધી કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે। પાલનપુર શહેરમાંથી લડબી નદી પસાર થાય છે, ઉત્તર પૂર્વથી પાલનપુર શહેરમાં પસાર થઈ અને એ સિટીના મધ્યમાં થઈ અને એ આકેસણ ગઢ તરફ જાય છે। એ લડબી નદી લગભગ 20 કિલોમીટર લાંબી છે ટોટલ। પાલનપુર શહેરમાંથી જે પસાર થાય છે એ લગભગ 5 થી 6 કિલોમીટર છે। એ લડબી નદીની અંદર સંકુ ટિપ્પણો જે છે મૂળ રેકર્ડ એ રેકર્ડ ધ્યાનમાં લીધા વગર
માપણી સીટો બની જાય છે, જમીન દફતર કચેરી બનાવે છે અને એના પર બિનખેતીના હુકમો બી થઈ જાય છે. એમાં લડબી નદીનો કાયદાની જોગવાઈ મુજબ સિંચાઈ વિભાગનો અભિપ્રાય લીધા વગર બિલ્ડરોને બાંધકામ માટે નગરપાલિકા આડેધડ મંજૂરી આપી દે છે. એમાં સૌથી વધારે જો કસૂરવાર હોય આ લડબી નદીની અંદર જે ગેરકાયદેસર બાંધકામો માટે તો જમીન દફતર કચેરી અને નગરપાલિકા કચેરી, અને એના ઉપર જે છે એ નગર નિયોજકની કચેરી એ પણ આ બાબતનું ધ્યાન આપતી નથી. સરકારના કાયદા પરિપત્રો બધું હોવા છતાં પણ કંઈ કામ કરતું નથી. 2017માં પૂરાયું, લગભગ 7 થી 8 સોસાયટીની અસર થઈ, એ બધા ભેગા મળી અને કલેક્ટરને બધી વારંવાર રજૂઆતો કરી. છેવટે કોઈ પરિણામ ના આવ્યું તો હાઈકોર્ટમાં એ PIL દાખલ કરી. એ PILમાં પિટિશનર હું બી છું, મારી સાથે એક બીજા દલપતભાઈ વાઘેલા કર્યું, પણ એ હાઈકોર્ટમાં તારીખો પડે છે, કોઈ નિર્ણય લેવાતો નહીં. કલેક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ હાઈકોર્ટમાં કેસ ચાલે છે, આ છે તે છે, પણ આ બાંધકામો થાય છે, આડેધડ બાંધકામો થાય. લડબી નદીનું નાળું બનાવી દીધું છે, બિલ્ડર લોબીએ આડેધડ બાંધકામો કર્યા છે, પણ એ બધી જગ્યાએ બુલડોઝર ફરે છે. આખા ગુજરાતમાં બીજા રાજ્યોમાં બુલડોઝર ફરે છે, પણ અહીંયા આ લડબી નદીના ઉપર કોઈ બુલડોઝર લઈને આવતું નથી. એમાં મોટા શહેરની પ્રજાને ભારે હાડમાર ભોગવવી પડે છે. રાતચરચીલું નુકસાન થાય છે, પાણી ઘરોમાં ભરાઈ જાય છે. એવું 2016-17માં બે વખત બન્યું, અને એના માટે કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મારફત લગભગ 5 થી 5.5 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. આ ખર્ચા સરકારના વારંવાર થાય છે, પણ સરકાર કાયદેસર કાર્યવાહી કરતી નથી. અને બુલડોઝર લઈને એક વખત લડબી નદીની અંદર રેલવેના મોટા નાળાથી શરૂ કરે તો 2-4 જગ્યા એવા જ્યાં પાણી લોગિંગ થાય છે અને પાણી બેક મારે છે, જેના કારણે ગામમાં હાડમારી લોકોને ભોગવવી પડે છે. એના માટે સરકારે આ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી વારંવારની રજૂઆતો છે. આપણી ચેનલ મારફત પણ રજૂઆત કરી. જ્યારે અહીંથી લડબી નદી ખડખડ વહેતી હતી એ સમયે આ વિસ્તારના ખેડૂતો આ લડબી નદી ઉપર નિર્ભય હતા અને લડબી નદીમાંથી પાણી લઈને ખેતી કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના કારણે આ લડબી નદી આજે લુપ્ત થઈ ગઈ છે. ત્યારે આ વિસ્તારના લોકો પણ માંગ કરી રહ્યા છે કે લડબી નદી ઉપર જે દબાણ થયા છે તે હટાવીને ખુલ્લી કરીને ફરી સજીવન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગેરકાયદેસર જે રાજ્યમાં બાંધકામો કરવામાં આવે છે, આ બાંધકામો ઉપર રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા બુલડોઝર ફેરવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જે વર્ષોથી ખળખળ વહેતી જે લડબી નદી હતી, આ નદી 30 મીટરમાંથી આખરે શહેરમાં પ્રવેશ કરે તે પહેલાં 3x3 નાળામાં પ્રવેશ કર્યો છે. અને આ જે નાળામાં કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને અધિકારીઓએ તેને નાળામાં રૂપાંતર કરે છે. એટલે કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાજુ આ જે નદી હતી આ નદીના રેકર્ડ ઉપર નજર કરે અને તેના બાંધકામ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે આ બાંધકામ કરનાર લોકોની સામે નજર કરે તો ગેરકાયદેસર અનેક પ્રકારના બાંધકામ નજર સામે આવી શકે તેમ છે. અને આ જે બાંધકામ કરનાર જે લોકો છે તે અધિકારીઓની મિલીભગત, કોન્ટ્રાક્ટરોની મિલીભગત, આ તમામ લોકોની મિલીભગતને કારણે ક્યાંક ને ક્યાંક જે નદી છે આ નદી આજે લુપ્ત થવાના આરે છે. એટલે કહી શકાય કે આ અહેવાલ બાદ તંત્ર દ્વારા જે લડબી નદી ઉપર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે આ બાંધકામ કરનાર વ્યક્તિઓ સામે શું ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી બાંધકામ કરેલ મકાનો પર બુલડોઝર ફેરવશે ખરા? તેવા અનેક સવાલો અણિયારા ઉપસ્થિત થઈ રહ્યા છે. મારું નામ હરેશભાઈ સામળભાઈ કોરોટ, સરપંચ સદરપુર ગ્રામ પંચાયત. લડબી નદીનું અસ્તિત્વ આજે લડબી નદી લુપ્ત થઈ ગઈ છે. લોકોએ દબાણ કરી દીધા છે. લડબી નદી કરજોડા મુકામેથી શરૂ થતી હતી અને અહીંથી પાલનપુર હાઈવે થઈ અને ગઢ વિસ્તાર સુધી જતી હતી. હવે લોકોને ગેરકાયદેસર બાંધકામ કરી લીધા છે. આ નદી વર્ષો પહેલાં ખેડૂતો ખેતી કરતા હતા એનું પાણીથી, તે એના કારણે પાણીના તળ ઊંચા રહેતા હતા. આજે આ લડબી નદીના અંદર સરકાર જો અમારી માંગ એવી છે કે સરકાર બુલડોઝર ફેરવે છે એ બીજી જગ્યાએ ફેરવે છે, એની જગ્યાએ આને દૂર કરી ગેરકાયદેસર દબાણો દૂર કરી અને અંદર લડબી નદીની અંદર પાણી નાખવામાં આવે તો એથી ગઢ સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે હરિયાળો થઈ શકે છે એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ. આ નદી કેટલા વિસ્તારમાં અને કેટલી લંબાઈ અને પહોળાઈમાં છે? લંબાઈમાં પહોળાઈમાં તો અહીંયા ઘણી બધી હતી. અહીંયા ગ્રામ્ય વિસ્તારના અંદર જે ચાલો છે કાસ અમુક જગ્યાએ તો ખુલ્લી જ પડી છે, અમુક જગ્યાએ બંધ છે, પણ પાલનપુર સિટી આવતા સંપૂર્ણપણે દબાણ કરી દીધેલું છે. અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં તો લગભગ મોટાભાગે ખુલ્લી જ છે. શહેરમાં નદી છે કે નાળું છે? નાળ જ છે. શું સરકારને શું અપીલ છે? સરકારને એવી અપીલ છે કે ખરેખર દબાણ ગેરકાયદેસર હોય દૂર કરી ખુલ્લું કરે અને અંદર પાણી નાખે એવી અમારી અપીલ છે.
અત્યારે તો પાલનપુરના કોન્ટ્રાક્ટર બિલ્ડરો અધિકારીઓની મિલીભગતના કારણે આ લડબી નદી લુપ્ત થઈ ગઈ હોય તેવી ચર્ચા છે અને આની ઉપર દબાણ કરી દેવામાં આવ્યા છે અને ખરેખર નિયમ તો એવો છે કે કોઈ પણ નદીની આજુબાજુ જ્યારે કોઈ પણ વ્યક્તિએ બાંધકામ કરવાનું હોય છે ત્યારે નદીની બંને બાજુ 15 મીટર જગ્યા છોડી દઈને પછી બાંધકામ થઈ શકે છે, પરંતુ પાલનપુરના નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે આ લડબી નદી ઉપર દબાણ કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે. આખી દુનિયામાં લોકો ખાવાનું ખાય છે, ભારતની અંદર લોકો ઘાસચારો ખાય છે, ગુજરાતની અંદર એવા કેટલાય લોકો છે કે જે ગરીબોનો હક ખાય છે અને પાલનપુરની અંદરના તંત્રના ભ્રષ્ટાચારી માણસો નદીની નદી ખાઈ જાય છે. મુખ્યમંત્રી, આપણા હોમ મિનિસ્ટર આ બધા એવો ગર્વ લે છે કે જુઓ અમે દબાણ દૂર કર્યું, અમદાવાદમાં દૂર કર્યું, રાજકોટમાં દૂર કર્યું, સુરતમાં દૂર કર્યું, પાલનપુરમાં પણ કેટલાક ગરીબોના ઘર તોડી અને પોતાની ખુદની પીઠ થાબડતા અધિકારીઓ અને આ મુખ્યમંત્રીશ્રીને મારે કહેવું છે કે જો તમે એટલા જ શક્તિશાળી છો, તમે ખરેખર નિષ્ઠાવાન છો તો આવો ને અમારા પાલનપુરમાં 30 કિલોમીટર લાંબી નદી, જે 30 મીટર પહોળી નદી, એ 3 ફૂટનું નાળું આ બિલ્ડરોએ, આ ચોર તંત્રએ ભેગા મળીને બનાવી દીધું છે. એની અંદર સોસાયટીઓ બની છે અને એ સોસાયટીના મકાન વેચાઈ જાય છે, નકશા પાસ થઈ જાય છે. નગરપાલિકાને જોવા માટે આંખો નથી કે એ નકશો પાસ થાય કે ન કરાય કે કરાય, માત્ર ને માત્ર પૈસાના જોરે DLR હોય ચાહે કોઈ પણ ઓફિસ હોય ત્યાંથી એ પાસ થઈ જાય છે. અને જ્યારે પૂર આવે, કેમ કે નદી તો પોતાનું વેણ છોડવાનું નથી, 10 વર્ષે 20 વર્ષે 30 વર્ષે જ્યારે પૂર આવે તો આ જ લોકો જેને ત્યાં વસાવવામાં આવ્યા છે આ લોકો ભોગવી રહ્યા છે. બિલ્ડરો તો મજા કરી રહ્યા છે. આ તમામ લોકો, કોઈએ હોસ્પિટલો બનાવી છે, કોઈએ અંદર પોતાના સોસાયટીઓ બનાવી દીધી છે, કોઈએ એની અંદર પોતાના ઘરના મકાનના કોટ બનાવી દીધા છે અને બંને બાજુ ગમે તેમ કરીને લડબી નદીને ખાઈ જવાનું કામ આ ચોરોએ કર્યું છે. ગમે તે સંજોગોમાં આ લડબી નદીનું દબાણ જો મુખ્યમંત્રીશ્રી તમે દૂર કરાવી શકતા હોય તો ખરેખર દિલથી તમને સલામ છે. બાકી તો તમે પણ અમારા પાલનપુરના ભ્રષ્ટ અધિકારીઓ જેવા ને જેવા દેખતા નથી, સાંભળતા નથી, બોલતા નથી, એ કહેવત સાર્થક કરતા મુખ્યમંત્રી બની જશો. મહત્વની વાત તો એ છે જ્યારે પણ પૂર આવે કે કોઈ પણ પાણી આવે વરસાદી, ત્યારે આ નદી થકી અહીંથી પાણી પસાર થતું હતું, પરંતુ અહીંયા દબાણ કરી સોસાયટીઓ, માર્કેટ, હોસ્પિટલ, શોરૂમ જેવા સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યા, જેના કારણે આ નદી બંધ કરી દેવામાં આવી છે અને જેના કારણે વર્ષ 2015-17માં પૂર આવ્યું ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું અને જેના પાછળનું આ એક મુખ્ય કારણ એ હતું કે લડબી નદી ઉપરના દબાણ કરી દેવામાં આવ્યા અને તેને પચાઈ પાડવામાં આવી, જેથી પાણી પસાર થઈ શકતું નથી અને પાણી બેક મારે છે, જેના કારણે લોકો પૂર આવે ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. હું નદીની વાત કરું તો જો એ અત્યારે નદી છે એનો એક આઈ વિટનેસ હું છું કે જ્યારે અમે લોકો ઘટ રહેતા હતા અમારા પરિવાર સાથે, એ વખતે અમે લોકો જ્યારે પણ અમદાવાદથી પસાર થતા હતા ત્યારે એ નદી બે કાંઠે વહેતી હતી, એટલે પેલી બાજુ જવા માટે અમે રસ્તાનો ઉપયોગ કરી અને ગ્રામજનો અમને પેલી બાજુ ક્રોસ કરતા હતા. આવી રીતે દરેક વ્યક્તિઓ માટેની એક વ્યવસ્થા હતી. એ નદીને મેં જોઈ છે અને એ નદી જે અહીંથી નીકળે છે અને 30 મીટરનો એનો જે પ્રવાહ હતો અને એ નદીનો પ્રવાહ અત્યારે ઘટતો થઈ અને નગરપાલિકાની ભ્રષ્ટ નેતાગીરી કે અહીંના વહીવટીતંત્રની ભ્રષ્ટ નેતાગીરી સમજો કે જે પણ સમજો, અત્યારે ત્યાં એટલા ગેરકાયદેસર બાંધકામો બની ગયા છે અને નગરપાલિકા મૂંગા મોઢે અત્યારે સહન કરી રહ્યું છે. એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના અંદર વાવાઈ અત્યારે જે નગરપાલિકા લઈ રહી છે, એ નગરપાલિકાએ અગાઉ આ જે બિલ્ડિંગો અત્યારે બની છે, જે નદીના વહેણને અત્યારે નદીને નાળું કરી નાખ્યું છે, એ ખરેખર ખૂબ જ દુઃખદ છે ને હું તો રાજ્યના મુખ્યમંત્રીને ચેનલના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, જે તે લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એ લોકોની સામે કડક કાર્યવાહી થાય અને એ જો નાના ગરીબોના દબાણો જો તોડી નાખવામાં આવતા હોય તો આ ભ્રષ્ટ નેતાઓના જે પણ હોય, ચાહે નગરપાલિકાના હોય કે વહીવટીતંત્રના હોય કે રાજકીય નેતા હોય, એ તમામના તપાસ કરી અને એમના જો અંદર ભ્રષ્ટાચારમાં હોય તો એમના મકાનો ક્યારે તૂટશે. મુખ્યમંત્રી શ્રી, આપના આદેશથી, દાદા આપના આદેશથી દબાણો તૂટતા હોય તો આ દબાણો ક્યારે તૂટશે? હું આપને ચેનલના માધ્યમથી એક રિક્વેસ્ટ કરું છું અને નદી ગમે ત્યારે પણ પોતાના રુદ્ર સ્વરૂપમાં પાછી આવે છે અને જો નદીને ખાઈ જતા હોય તો પછી બીજાની તો વાત જ ક્યાં છે. તો આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર છે અને વહીવટીતંત્રે બિલકુલ ન્યાયિક તપાસ કરવાની જરૂર છે. મુખ્યમંત્રી આ બાબતે એક આખી ટીમની રચના કરી અને લડબી માટે અત્યારે નરી આંખે દેખાય છે આપણને કે આ જે દબાણો છે એ દબાણો અત્યારે હજી સુધી આ
વહીવટીતંત્રને કે નગરપાલિકાના ભ્રષ્ટ નેતાઓને કેમ દેખાતી નથી. ખરેખર એમણે આંખો ખોલવાની જરૂર છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને અને મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે કે સાહેબ ગમે એમ કરીને આની ન્યાયિક તપાસ કરો અને ભ્રષ્ટ નેતાઓના મકાનો તોડો અને જે દબાણો છે તોડો. સાહેબ મુખ્યમંત્રી, ત્યારે જ હું આપણે સલામ કરીને કહીશ કે મારા દાદા ખરેખર દબાણો તોડવાવાળા છે. પાલનપુરમાંથી આ પસાર થતી લડબી નદી પહેલાં 30 મીટર જેટલી પહોળાઈમાં હતી. જેમ જેમ પાલનપુરમાંથી આ નદી પસાર થઈ તેમ તેમ દબાણો વધતા ગયા અને 15 મીટરમાં અને ત્યારબાદ 7 મીટરમાં અને ત્યારબાદ 3x3ના ભૂંગળામાંથી આ પસાર થઈ રહી છે લડબી નદી. એક તરફ કોઈ પણ વ્યક્તિ નાનું મોટું દબાણ કરીને પોતાનું ઘર બનાવે અને પોતાનું ગુજરાન ચલાવતો હોય તો જેસીબી વડે ત્યાં દાદાનું બુલડોઝર વડે આ મકાનને પાડી પાડવામાં આવે છે અને દબાણ હટાવી દેવામાં આવે છે. પરંતુ પાલનપુરની મધ્યમાંથી પસાર થતી આ લડબી નદી ઉપર કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો અને મોટા મોટા સ્ટ્રક્ચરો બનાવીને લડબી નદીને દબાવી દીધી છે, પચાવી પાડી છે. જેની જાગૃત નાગરિક છે શરીફ ચશ્માવાલા દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. ત્યારે અરજદાર દ્વારા આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સરકાર દ્વારા દબાણો ખુલ્લા કરવાનો નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. લડબી નદી રેકર્ડ પર નથી તો રેકર્ડ તો પહેલાં જૂનું રેકર્ડ છે એમાં, એટલે અત્યારે કોઈ રેક્ટિફિકેશન થયું એવું મારા ધ્યાનમાં નથી રેકર્ડનું તો. અને તેમ છતાં જો લડબી નદી ઉપર જે તમે જે કહો છો એન્ક્રોચમેન્ટના જો એવા કોઈ પ્રશ્નો હશે તો નિયમ મુજબનું ડિમાર્કેશન કરી અને તે એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવશે. અગાઉ પણ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ પણ હજુ અધૂરા પડ્યા છે. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી નિરંતર જેમ જેમ ફરિયાદો આવતી જાય છે તેમ તેમ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. અને આગામી સમયમાં જો આવા જે પ્રશ્નો આવશે અને લડબી નદીનું જેમ આપે જણાવ્યું તો એ બાબત કોઈ ધ્યાનમાં આવશે તો નગરપાલિકા ચોક્કસ દૂર કરશે. નકશામાં અત્યારે એમાં ડિમાર્કેશન કરીએ તો એકચ્યુઅલી દબાણની પરિસ્થિતિ ખબર પડે. નકશામાં નકશો જોવાથી દબાણ ખ્યાલ નહીં આવે એટલે ડીએનઆર પાસે માપણી કરાવી અને ડિમાર્કેશન કરાવવું પડે એના માટે. અગાઉ આ લડબી નદી ઉપર કોઈ દબાણ કરેલા હોય એવી રજૂઆત જૂની બાબતો અત્યારે મારા ધ્યાનમાં નથી. મારે લગભગ 1.5 મહિનો થયો છે અને આપે જે રજૂઆત કરી એ પ્રમાણે હું ચકાસણી કરી લઈશ અને જો આવી બાબત કોઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસ દૂર કરીશું. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા જે ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવે છે આ બાંધકામોને કામને લઈને જે પોતાની પીઠ થાબડે છે તેના પહેલાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના કરચુડાથી જે ગઢ વિસ્તાર છે આ ગઢ વિસ્તારના 30 કિલોમીટર વિસ્તારમાં જે 30 મીટરના અંતરમાં જે નદી પસરી રહી છે આ નદી આજે નદી પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે તો એક નજર કરવામાં આવે તો અનેક ઘણા બાંધકામ આ નદી પર જોવા મળે છે. જો ખરેખર આ બાંધકામની વિગત મેળવી ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા છે તેમના ઉપર જો બુલડોઝર ફેરવવામાં આવે તો ખરેખર જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમનું સપનું છે કે આ દાદાનું બુલડોઝર ખરેખર જે રાજ્યના અનેક સ્થળો પર ફર્યું છે તે પણ પાલનપુરમાં ફરે તેવી લોકોની માંગ છે. ત્યારે બીજી બાજુ આ તમામ બાબતોને લઈને નગરપાલિકાના સત્તાધીશોને આ લડબી નદીને લઈને સવાલ પૂછતા લડબી નદી પર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમને આ બાબતની કોઈ જાણ મળી નથી અથવા કોઈ રજૂઆત મળી નથી. પરંતુ અગાઉ અનેક લોકો હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે. આ તમામ મામલાને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં હજુ સુધી તેનું પરિણામ મળ્યું નથી અને બીજી બાજુ નગરપાલિકાના ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આજે લડબી નદી માત્ર નામશેષ બની છે. ત્યારે સવાલ એ છે કે નામશેષ થઈ હોવા છતાં હજુ સુધી જે નગરપાલિકા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમનું પેટનું પાણી હલતું નથી. ત્યારે આવનાર સમયમાં આ અહેવાલ બાદ શું સરકાર તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા છે ખરેખર આ બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરશે ખરા તેવા અણિયાળા સવાલો હાલ તો શહેરના પ્રબુદ્ધ લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા